દીકરા, દુખિયાના દુઃખ દૂર કરવા મારે જાહેર થવું છે. તને પરચો આપી એ જ કહેવા આવી છું. દીકરા, કોઈ જણ તકલીફમાં હોય, દુઃખમાં હોય તો એ આવીને હાકારો કરશે. ડાકલે ને હાકલે હું હાજર થઈશ. જય માતાજી. આજે આપણે સાંભળીએ માના પરમ ભક્ત એવા આંબા ખેમજીની સરાવાળી મા મેલડીમાંની એક પાવન કથા વાર્તા. મા તો દયાનો સાગર છે. માનવી જે ભાવે માને ભજે છે એવું જ ફળ આપનારી મા મેલડી માં છે. યુદ્ધ સમરાંગણમાં જો ઘેરાઈ જાય અને માનું સ્મરણ કરે ને તો માની સહાયથી તેમાંથી તે છૂટી જાય છે અને તેની જીત થાય છે. માં દરેક કાર્યમાં ભક્તોને સદાય સહાયતા કરનારી છે. આવી જ આંબા ખેમજીની માં મેલડી છે. તેના પર શ્રદ્ધા રાખવાથી અને માના પરચામાં વિશ્વાસ રાખવાથી માં ભક્તોના દુઃખ સંકટો અને કષ્ટોને દૂર કરે છે. માના પરમ ભક્ત એવા આંબા ખેમજીની માં મેલડીએ આપેલા પરચાની જ આ એક વાત છે. આ વાતને ઘણો સમય વીતી ગયો હશે. સરા ગામમાં આવેલા આંબા ખેમજી નામના એક વણિક વેપારી રહેતા હતા. તેને કાલા કપાસનો ધંધો હોવાથી તે અવારનવાર એક ગામથી બીજે ગામ જતા રહેતા હતા. હવે એક વખતની આ વાત છે. સવારમાં આંબા શેઠ પોતાની ઘોડી પર સવાર થઈને એક ગામની બજારમાં આવ્યા છે. ત્યાં તેમણે જોયું તો ગામના ચોકમાં 3 ઈંટોનો મંગારો બનાવીને 2-4 માણસો ભેગા થઈને માનો તાવો કરતા હતા. આ જોઈને શેઠને નવાઈ લાગી. તે તેની ઘોડી પરથી નીચે ઉતર્યા અને જુએ છે ત્યારે એક માણસ કહે છે કે શેઠ, જય માતાજી. શેઠ તો આમાં માને નહીં, તો પણ શેઠે જય માતાજી કહ્યું. ત્યારે એ માણસ કહે છે કે શેઠ, તમે થોડી વાર રોકાઈ જાઓ, માનો તાવો જ થાય છે. તમે પ્રસાદી લઈને પછી જ અહીંથી જજો. ત્યારે શેઠ કહે છે કે હું હમણાં જ મારું કામ પતાવીને પાછો આવું છું. ત્યાં તમારો તાવો તળાઈ જશે. તાવો તૈયાર થયો છે. ત્યાં તો શેઠ પાછા આવી પહોંચે છે. શેઠ જુએ છે કે આ બધું શું સાચું હશે? આમ તે કાંઈ કોઈ માં મેલડી તાવો ખાતા હશે? શેઠ ઘોડી પરથી નીચે ઉતરીને કહે છે કે હું આમાં કંઈ માનતો નથી, પરંતુ જો તમારી માં મેલડી સાચી હોય ને તો મને કંઈક તે પ્રમાણ આપે તો જ હું સાચું માનું. જ્યાં શેઠ આટલું બોલે છે ત્યાં તો ઉકળતા તેલના તાવામાં માં મેલડી સવા વેતની નાગણી બનીને ફેણ ચડાવીને ઊભા છે અને તેની જીભના લપકારા મારે છે. આ દ્રશ્ય જોઈને શેઠ તો સ્તબ્ધ થઈ ગયા. શેઠનું અભિમાન ઉતરી ગયું. શેઠ તો માને 2 હાથ જોડીને ઊભા વિચાર કરે છે કે જો આવા ઉકળતા તેલના તાવામાં રમનારી દેવી માં મેલડી જો મારી પાસે હોય ને તો હું આખી દુનિયાને દેખાડી દઉં કે વાણિયાની માં મેલડી કેવી હોય. હે માં, તું મારા મનના ઓરતાને આજે પૂરો કરજે. મને તારું પ્રમાણ મળી ગયું છે. હે માં, મને તું માફ કરી દેજે. તું તો દયાનો સાગર છે. હું તને ઓળખી શક્યો નહીં માડી. મને તું માફ કરી દેજે. જો આવી બડુકી દેવી મારી પાસે હોય ને તો હું મારો આ વેપાર ધંધો મૂકીને માં હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી હું તારી સેવા કરું. શેઠ જ્યાં આટલું કહે છે ત્યાં તો ઉકળતા તેલના તાવામાંથી સવા વેતની નાગણી બનેલા માં મેલડી પાછા બહાર નીકળી શેઠની સામું ટગર વગર જુએ છે અને કહે છે કે હે આંબા શેઠ, તારી ડોકમાં જો હું એકવાર મારા નામની માળા ન પીવડાવું ને તો હું માં મેલડી નહીં.
હવે આંબા શેઠ આ વાત કોઈને કરતા નથી અને પ્રસાદી લઈને તેમની ઘોડી પર સવાર થઈને તેના ગામ જવા માટે તે ત્યાંથી ચાલતા થાય છે. હવે રાત પડી ગઈ છે. ઘોડી તો ચાલી જાય છે. શેઠ હવે સરા ગામના સીમાડે પહોંચ્યા છે. ત્યાં તો માં ભગવતી માં મેલડી તો 16 વર્ષની કન્યાનું અદ્ભુત સ્વરૂપ ધારણ કરીને આંબા શેઠની પાછળ પાછળ ચાલ્યા આવે છે. હવે આંબા શેઠની ઘોડી જેમ જેમ આગળ જતી જાય છે તેમ તેમ તેની ઝાંઝરનો છમ 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 અવાજ સંભળાતો જાય છે. અડધી રાત હવે વીતી હશે. છમ છમ ઝાંઝરનો અવાજ સાંભળતા જ શેઠને એમ થયું કે આ શું હશે? શું કાંઈ ભૂત પલિત હશે? આમ વિચારીને શેઠ તો તેમની ઘોડીને ઝડપથી ચલાવવા લાગ્યા. તો પણ આ છમ 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 છમનો ઝાંઝરનો અવાજ આવતો બંધ થયો જ નહીં. હવે માં તો માં છે. માં તો કરુણાનો સાગર છે. માને થયું કે આમ કરતા કરતા તો ગામ આવી જશે. ત્યારે માં આગળ દોડીને માં તો શેઠની ઘોડીની સામે આવીને ઊભા રહ્યા છે. કાળી ડિબાંગ મેઘલી અંધારી રાત છે. માના તેજનો તો કોઈ પાર નથી. માનું તેજ તો અપરંપાર છે. ચારેય બાજુ પ્રકાશ ફેલાવા લાગ્યો છે. શેઠ ઘોડીની લગામ ખેંચીને ઘોડીને ઊભી રાખે છે. ત્યાં તો શેઠને કોઈ ગેબી અવાજ સંભળાયો. માં કહે છે કે હે આંબા શેઠ, તું મને ઓળખી શક્યો નહીં. ગામના ચોકમાં જે ઉકળતા તેલનો તાવો તળાતો હતો ને તેમાં તે શું જોયું? ત્યારે શેઠ કહે છે કે તે ઉકળતા તેલના તાવામાં મને એક 1.25 વેંતની કાળી નાગણી દેખાણી હતી. ત્યારે દયાળુ કૃપાળુ માં ભગવતી માં મેલડી કહે છે કે હે આંબા શેઠ, તે નાગણીને જોઈને તારા મનમાં તે એક ઓરતો કર્યો હતો ને? જો મારી પાસે પણ આવી બળુકી દેવી હોય તો આ દુનિયાને હું દેખાડી દઉં કે માં મેલડી કેવી હોય. તો સાંભળ આંબા શેઠ, તે ઉકળતા તેલમાં જે 1.25 વેંતની નાગણીને જોઈ હતી ને તે હું દેવી માં મેલડી છું. મને તારા પર દયા આવી છે. હે શેઠ, તું મને તારા ઘેર લઈ જા. ત્યારે શેઠ માને 2 હાથ જોડીને કહે છે કે હે માં ભગવતી, હે દયાળી, હે કૃપાળુ, હે માં મેલડી, હું તમને કેમ પામી શકું? મારી ભૂલ થઈ ગઈ છે માં, મને માફ કરી દે. હું તો વાણિયો છું. મારાથી તારા નિવેદ કે પ્રસાદી કેવી રીતે થાય? તું કાલ સવારે મારી પાસે લીલું નાળિયેર માગ. તો હું શું કરું માડી? ત્યારે માં ભગવતી માં મેલડી કહે છે કે હે આંબા શેઠ, મને તારું લીલું નાળિયેર પણ નથી જોયું. હું તને વચન આપું છું કે આ જગતમાં જો મને કોઈ લીલું નાળિયેર તો શું, મને કોઈ સૂકું નાળિયેર પણ ચડાવે ને તો એ પણ મારે જોતું નથી. એ પણ મને સ્વીકાર્ય નથી. તું મને તારી સાથે લઈ જા. ત્યારે આંબા ખીમજીએ માને સાથે લીધા અને માતાની ત્યાં સ્થાપના કરી. માએ આંબા ખીમજીને હાજરા હજૂર પરચો આપ્યો, ચમત્કાર કર્યો. તે દિવસથી આજ દિવસ સુધી માને કોઈ સૂકું નાળિયેર પણ ચડાવાતું નથી. કોઈ ફૂલહાર અગરબત્તી પણ માને ચડાવાતા નથી. ત્યારથી માના સરા ગામમાં હાજરા હજૂર બેસણા થયા. આમ માં ભગવતી માં મેલડીએ સરા ગામમાં આંબા ખીમજી સાથે આવ્યા અને માએ ત્યાં બેસણા કર્યા. માની ત્યાં સ્થાપના થઈ. માં ભગવતી માં મેલડી ત્યાં હાજરા હજૂર આજે પણ પૂજાય છે. માં સદાય તેના ભક્તોને તેમના દુઃખને દૂર કરે છે. માના અનેક ભક્તો દૂર દૂરથી માની પાળે રડતા રડતા આવે છે અને હસતા હસતા ત્યાંથી જાય છે. આવી કલ્યાણકારી માં સરાવાળી માં મેલડી છે. આવી આંબા ખીમજીની માં મેલડી પર શ્રદ્ધા રાખવાથી અને માના પરચામાં વિશ્વાસ રાખવાથી ભક્તોના અનેક દુઃખોને માં દૂર કરે છે. આંબા ખીમજીની માં મેલડીએ ભક્તોની રક્ષા કરવા માટે અને તેમના જીવનમાં આવતી આફતોને ટાળવા માટે માએ ઘણા પરચા આપ્યા છે. સરા ગામમાં માતાજીનો ઉકળતો તાવો એ તેમની શક્તિ અને પરચાનું એક મોટું પ્રતીક છે. માં મેલડીમાં અહીં
દોશી પરિવારના વણિક જ્ઞાતિ સાથે સંકળાયેલા છે. માના પરમ ભક્ત એવા આંબા ખીમજી શેઠની મા મેલડીએ આપેલા પરચાની આ એક વાત હતી. તો આવી કલ્યાણકારી સરા ગામની મા મેલડી માની જય હો. બોલો મેલડી માત કી જય.